સંજીવની હોસ્પિટલની ગંભીર બેદરકારી લીધા કિસ્સો બન્યો છે. અગાઉ આવો ના બને એના પ્રમાણપત્ર તપાસવા જોઈએ, એને હોસ્પિટલ સીલ મારવું જોઈએ. જ્યાં સંજીવની હોસ્પિટલની ગંભીર બેદરકારી લીધા કિસ્સો બન્યો છે. અગાઉ આવો ના બને એના પ્રમાણપત્ર તપાસવા જોઈએ, એને હોસ્પિટલ સીલ મારવું જોઈએ. જ્યાં 21 તારીખના રોજ અમારા એક બાકરોલ ગામની દીકરી એડમિટ કરવામાં આવી હતી સંજીવની હોસ્પિટલ ખાતે. એ પ્રાઇવેટ હોસ્પિટલ છે, એનું સારવાર દરમિયાન ત્યાં ચાલતું હતું પહેલેથી. તો એમને ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રેગ્નન્સી દરમિયાન છે તો શું થાય. અમે કીધું કે નોર્મલ ડિલિવરી કરાવશું. અમે એમને જાતે કીધું હતું કે ભાઈ એવું ના હોય તો સીઝર કરી દો, પણ એમને કીધું કે ના કરી એમને બેસાડ રાખ્યા. 5 વાગે એ લોકોએ સીઝર કર્યું, બાળકનો જન્મ આપ્યો. એ પછી અમારું એવું માનવું છે કે બાળકનું ડેથ તે જ ઓન ધ સ્પોટ થઈ ગયું છે, પણ અમને કોઈ એના પિતાને કોઈ બતાવવામાં આવ્યું નથી. ત્યાર પછી અમને બ્લડ લેવા મોકલ્યા હતા. એમને એવું કહ્યું કે બ્લડ વધારે થઈ ગયું છે, નીકળી ગયું છે, લોસ થયું છે, એટલે તમારે બ્લડ લાવવું પડશે. અમે બ્લડ લેવા ગયા, લઈને આવ્યા, ત્યાં સુધી અમને આઈસીયુમાં શિફ્ટ કર્યા હતા, અમને બતાવી નથી. ત્યાર પછી 10:30 વાગે એમને એસએસજી ખાતે રિફર કરી દીધા છે. અને ત્યારબાદ એ લોકો એમ્બ્યુલન્સ બોલાવી દીધી હતી, અમને કવિતા વગર, જાણ કર્યા વગર એમ્બ્યુલન્સ બોલાવી હતી. હોસ્પિટલ સ્ટાફ કોઈ જોડે આવ્યો નથી, અમે લોકો સગાવાળા જ ખાલી આવ્યા હતા. તો એ ગંભીર એમની સંજીવની હોસ્પિટલની ગંભીર બેદરકારી લીધા કિસ્સો બન્યો છે. અગાઉ આવો ના બને એના પ્રમાણપત્ર તપાસવા જોઈએ, એને હોસ્પિટલ સીલ મારવું જોઈએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી સ્વીકારવા નથી. પીએમ કહે છે પણ અમે બોડી લેવાના નથી. જ્યાં સુધી અમે સીવી પોલીસને જણાવ્યું, કમિશનરને મળવાના છે અને ત્યાં બી અમે આવેદનપત્ર આપવાના છે. અમારી એક જ માંગ છે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જ બેસું. જરૂર પડશે તો ભૂખ હડતાલ બી કરશું, અહીં જ બેસવાના છે. બધા આજે જોડે છે. છોકરાનું મૃત્યુ કઈ તારીખે થયું? છોકરાનું મૃત્યુ 22 તારીખે. તો એનો હજી પીએમ રિપોર્ટ આવ્યો નથી? પીએમ રિપોર્ટ નથી આવ્યો. અમને તો જાણ 22 તારીખે કરી હતી, અને એ લોકોએ કોઈ પોલીસમાં જાણ નથી કરી કે ભાઈ બાળકનું મૃત્યુ થયું છે. ખરેખર તો એમને પોલીસને જાણ કરવી પડે કે બાળકનું મૃત્યુ થયું છે. એ લોકોએ પોલીસમાં જાણ કરી નથી. આપનો પરિચય? સરપંચ શ્રી કમલેશભાઈ વાલિયા, બાકરોલ ગ્રામ પંચાયત.